નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમમાંથી મળ્યા શરતી જામીન। કેજરીવાલ કેસ અંગે ટિપ્પણી નહીં કરી શકે। કેસની તપાસમાં સહયોગની કોર્ટે રાખી શરત। ભાજપે કેજરીવાલને ભ્રષ્ટાચારયુક્ત સીએમ ગણાવી રાજીનામાની કરી માંગ। વિશ્વવિખ્યાત ગીરની કેસર કેરી હવે ઇઝરાયેલી તજજ્ઞોના સહારે બનશે વધુ ઉત્તમ। તલાલામાં ઇન્ડો ઇઝરાયલ મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો। કેસર કેરીનું ઉત્પાદન વધારવા સહિતના મુદ્દે ઇઝરાયેલી તજજ્ઞોએ સેમિનારમાં સૂચવ્યા ઉપાય। જામનગરના હાપામાં ગણેશ મહોત્સવનો પ્રસાદ આરોગતા 100 બાળકોને થયું ફૂડ પોઈઝન। તમામને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા। કોઈ જાનહાનિ નહીં। ફૂડ પોઈઝન સંદર્ભે મનપાના ફૂડ વિભાગે હાથ ધરી તપાસ। યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ। મેળા દરમિયાન એસટી બસના ભાડામાં ઘટાડો કરવામાં દૂરદર્શનની રજૂઆતને મળી સફળતા। હવે અંબાજીથી ગબ્બર સુધીનું એસટી બસનું ભાડું ₹20ના બદલે ₹15 વસૂલાશે। ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર ડેમ 135.91 મીટરની સપાટીએ। નર્મદા ડેમના 15 દરવાજા 1.95 મીટર ખોલાયા। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને કરાયા એલર્ટ। આ વર્ષે પણ નર્મદા બંધ તેની પૂર્ણ સપાટી 138.68 મીટરને આંબે તેવી શક્યતા। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ। સ્કૂલોમાં શિક્ષણ કાર્ય કરાયું બંધ। પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી આસપાસના વિસ્તારોમાં વરસાદ યથાવત। રાજસ્થાનમાં વરસાદે તોડ્યો 49 વર્ષનો રેકોર્ડ। અને સેન્સેક્સમાં તેજી બાદ આજે જોવાયો નજીવો ઘટાડો। સેન્સેક્સ 71.77 અંકના ઘટાડા સાથે 82,890ની સપાટીએ રહ્યો બંધ। નિફ્ટી 32.40 અંકના ઘટાડા સાથે 25,356ના સ્તરે રહ્યો બંધ। એફએમસીજી, પાવર અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં જોવા મળી નરમાઈ, જ્યારે આઈટી, મેટલ, પીએસયુ સહિતના શેરોમાં જોવા મળી તેજી। સમાચારમાં દિલ્હી લીકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે। જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઇનિયા બંનેએ કેજરીવાલને જામીન આપ્યા હતા। સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને આ શરતી જામીન 10 લાખના બોન્ડ પર આપ્યા છે। કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં 2 અરજી દાખલ કરી હતી। પ્રથમ જામીન અરજી અને બીજી સીબીઆઈ દ્વારા કરાયેલ ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવી હતી। કેજરીવાલને ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે, જ્યારે આ કેસ સીબીઆઈ દ્વારા ધરપકડ અને નિયમિત જામીન સાથે સંબંધિત છે। કેજરીવાલને ઈડી કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા। તે જ સમયે હવે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા છે। જો કે કેજરીવાલ મુખ્યમંત્રી તરીકેના કોઈ કામ કરી શકશે નહીં, તેમજ આ કેસ અંગે બહાર કોઈ ટિપ્પણી પણ કરી શકશે નહીં। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે, ત્યારે ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને અરીસો બતાવ્યો છે। જે આદેશ પસાર કરવામાં આવ્યો છે તેમાં અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળ્યા છે। કેજરીવાલમાં નૈતિકતા હોય તો તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ। अरविंद केजरीवाल को फिर से आईना दिखाया है और ये जो आदेश पारित हुआ है, भ्रष्टाचारी कट्टर बेईमान अरविंद केजरीवाल को कंडीशनल बेल मिली है। और ये कहना गलत नहीं होगा, जेल वाला सीएम अब बेल वाला सीएम हो गया है। और वो भी कैसी कंडीशनल बेल है वो भी मैं आपके समक्ष रखूंगा। और इस
आदेश के आने के बाद सबसे पहले जो अहम है, अति आवश्यक है, दिल्ली की जनता की आवाज जो भारतीय जनता पार्टी उठाती रही है, अरविंद केजरीवाल को तुरंत चाहिए कि वो अपने पद से इस्तीफा दे दें। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાંથી 3.48 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે નદીની સપાટી વધી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે 19.58 ફૂટે નર્મદાની જળ સપાટી પહોંચી છે. ગોલ્ડન બ્રિજ માટે 22 ફૂટ વોર્નિંગ લેવલ અને 24 ફૂટ ભયજનક સપાટી છે, જેથી ભરૂચ શહેર અને અંકલેશ્વર તરફના નીચાણવાળા કિનારા પર વસતા લોકોને સાવધ રહેવા વહીવટીતંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. 20 ફૂટની સપાટી પર પહોંચવાની તૈયારી છે. નર્મદાની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 2 લાખ ક્યુસેક પાણી, 2,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડાઉનસ્ટ્રીમમાં સરદાર સરોવરમાં જે પાણીની આવક થઈ રહી છે તેના કારણે ડાઉનસ્ટ્રીમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. એમ કહી શકાય કે નર્મદાના ગોલ્ડન બ્રિજ ખાતે અત્યારે 19.58 ફૂટે નર્મદાની જળ સપાટી પહોંચી છે. 22 ફૂટ એની વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટ ભયજનક સપાટી છે. ત્યારે તમામ જે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. માછીમારોને પણ નદીમાં નહીં જવા માટેની અપીલ કરવામાં આવી છે વહીવટીતંત્ર દ્વારા. એમ કહી શકાય કે ગોલ્ડન બ્રિજની ઝૂંપડપટ્ટી જે છે, ગોલ્ડન બ્રિજ ખાતે આવેલી ઝૂંપડપટ્ટી અને ભરૂચના કિનારાના જે વિસ્તારો છે, ભરૂચ શહેરના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં જે લોકો રહે છે તેમને પણ સાવધાન રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. જે 2,95,000 ક્યુસેક પાણી 9 વાગે છોડવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે અત્યારે 19.5 ફૂટ એમ કહી શકાય કે નર્મદાની જળ સપાટી પહોંચી છે. તો ચોક્કસથી હજુ પણ 22 ફૂટે પહોંચે તેવી શક્યતાઓ વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.91 મીટરે પહોંચી છે. ગત 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી હાલ 3,317,773 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા 1.95 મીટર ખોલવામાં આવ્યા છે. દરવાજામાંથી 2,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને પાવર હાઉસમાંથી 45,000 ક્યુસેક પાણી નદીમાં જાય છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવર નર્મદા બંધમાં દરવાજા લાગી ગયા બાદ ખાસ કરીને સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયામાં નર્મદા બંધ તેની પૂર્ણતઃ સપાટી 138.68 મીટરને આંબી જાય છે. આ વર્ષે પણ નર્મદા બંધની જળ સપાટી 138.68 મીટરને આંબે એમ લાગી રહ્યું છે. આજે નર્મદા બંધની જળ સપાટી 135.90 મીટર છે અને હજી પણ ઉપરવાસમાંથી 3,45,000 ક્યુસેક પાણીની આવક છે. જો કે તેના પગલે જાવકમાં જોઈએ તો 15 દરવાજા 2.45 મીટર ખોલી અને 2,90,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સાથે જ પાવર હાઉસ પણ ચાલુ કરી અને 45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આમ 3,45,000 ક્યુસેક નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને તેને જ કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ પણ કરાયા છે. જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા. તલાલા ગીરની કેસર કેરી જગવિખ્યાત છે. આ કેસર કેરીનું ઉત્પાદન વધુ થાય તે માટે ઇઝરાયેલના કૃષિ તજજ્ઞોએ તલાલાના સેન્ટર ઓફ એક્સલન્સના સહયોગથી યોજાયેલા એક સેમિનારમાં કેસર કેરીનું વધુ ઉત્પાદન થાય તે માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા. આ સૂચનોના ઉપયોગથી ભવિષ્યમાં કેસર કેરીનું ઉત્પાદન તો વધશે જ, પણ તેની ગુણવત્તામાં પણ સુધારો આવશે. તલાલા ખાતે ત્રિદિવસીય ઇન્ડો ઇઝરાયલ મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો હતો, જેમાં તજજ્ઞોએ આંબાના વાવેતર, જમીન જાળવણી, પોષણ સહિતની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. એમ્બેસી ઓફ ઇઝરાયલના તજજ્ઞ ઉરી રૂબિનસ્ટેઇને જણાવ્યું હતું કે એડવાન્સ ટેકનોલોજીના માધ્યમથી કામ કરવા માટે અમે ભારત સરકાર સાથે કટિબદ્ધ છીએ. ઇન્ડો ઇઝરાયલના માર્ગદર્શન તેમજ સેન્ટર ઓફ એક્સલન્સના માધ્યમથી સારા પરિણામો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ કેસર કેરીનું ગઢ ગણાય છે. જિલ્લાની કેસર કેરી ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અમેરિકા અને લંડન સહિત વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. થઈ ગયા છે, ડિસીઝવાળા થઈ ગયા છે અને જેનું કંઈ પણ પ્રોડક્શન નથી, એને નોન પ્રોડક્ટ કહી શકાય એવા આંબાને રિજુનેશન કરીને એક નવો ગ્રોથ આપવામાં આવ્યો છે. એની સાથે વર્લ્ડ ટેકનોલોજીકલ જે ડિઝાઇન છે કે હાઉ ટુ પ્રોડક્શન ઇન્ક્રીઝ, તો એના માટે અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં
કન્વેન્શનલ ફાર્મથી કન્વર્ઝેશન અલ્ટ્રા હાઈ નીચેમાં કરી ને અમે આ એક ડેમોન્સ્ટ્રેશન પ્લોટ બનાવ્યો છે. 75 વીઘાનું આ ફાર્મ છે અને એને અલ્ટ્રા હાઈ ડેન્સિટી મોડલમાં કન્વર્ટ કર્યું છે. આપ જુઓ જૂના નવા બંને તરફના આવા છે અને હાઈએસ્ટ પ્રોડક્ટિવ ડિઝાઇન તરીકે આગળ આવશે. આના વિભાગ અમે બાગાયત વિભાગ, સેન્ટર ઓફ એક્સલન્સ, ભારત સરકાર અને ગુજરાત સરકાર એ અમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બધી રીતે સપોર્ટ કરે છે. Actually, from my, let's say, experience in India, the term "sab kuch millege," everything is possible, is here. And if I am looking at Prime Minister Modi, Viksit Bharat, actually he don't have to wait to 48 because it happens here in Gir area at the farm of Iran, where methods of modern agriculture are implemented on site. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 3 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષોમાં રાજ્યમાં 11 નવી પોલિસીનો અમલ કરીને અપ્રતિમ વિકાસ થયો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સરકાર આપત્તિના સમયે સતત લોકોની પડખે રહી છે, જેના કારણે લોકોનો ભાજપમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે. ગુજરાતની જનતાએ વખતો વખત દર 5 વર્ષે જોયું, જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એક ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું. વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. જે લોકો છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ અનેકવિધ યોજનાઓ થકી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાતના ડેવલપમેન્ટ માટેના જે પ્રયાસો આ 3 વર્ષમાં થયા છે, એ ભૂતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનની જે વિકાસની યાત્રા હતી, લોકોના દુઃખોમાં સહભાગી થવાની યાત્રા હતી, એ યાત્રામાં અનેક નવા સોપાન ને નવા કદમ ઉમેર્યા છે. પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં 11 જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે. આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય, બાયોટેકનોલોજી પોલિસી, સ્પોર્ટ્સ, આઈટીની પોલિસી, ડ્રોન પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી ડ્રીવન સ્ટેટની અંદર દરેક બાબત, દરેક વિકાસ માટે, યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું કામ કર્યું છે. સાબરકાંઠા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસાદ બાદ હિંમતનગર તાલુકાના ગામડામાં તળાવ ફાટવાની ઘટનાને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ખેડૂતોના દુઃખને સમજતા કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પાણી ભરાવાને કારણે પાકના નુકસાનની પરિસ્થિતિમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે રજૂઆત કરી છે. કૃષિમંત્રી દ્વારા હિંમતનગર તાલુકાના ખેતીવાડી અધિકારીને જાણ કરી યોગ્ય સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો તાલુકાના ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો નહીં આવે તેમ જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે હિંમતનગર તાલુકો અને સાબરકાંઠા જિલ્લામાં જે વરસાદથી જે ભારે નુકસાન થયું છે અને એમાં એમ કે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમની જે વળતરની માગણી હોય એના અનુસંધાનમાં સરકારે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી માનનીય મંત્રી શ્રી રાઘવજી પટેલે પણ મને હકારાત્મક જવાબ આપ્યો છે અને એ અંગે કૃષિ ખાતાના અધિકારીઓને એનો યોગ્ય સર્વે કરવા માટે પણ એમને સૂચના આપી છે. ખેતરમાં પાણી પણ ભરાઈ ગયા છે, એટલે તમામ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હિંમતનગરના ધારાસભ્યશ્રીએ લોકો, સરપંચો, આગેવાનોની માગણીને ધ્યાને રાખી ગામના અને એમને માનનીય કૃષિમંત્રીશ્રી અને માનનીય ભૂપેન્દ્રભાઈશ્રીને પત્ર લખીને જણાવ્યું છે કે આ વિસ્તારનું સર્વે થાય અને ઝડપથી જે લોકો આમાં જે ખેતી નિષ્ફળ ગઈ છે એ ખેડૂતોનું સર્વે કરીને તાત્કાલિક એમને સહાય આપવામાં આવે. હિંમતનગર તાલુકાના અમુક તળાવો હતા, એ તળાવો ફૂટી ગયા અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. એના લીધે ઘણા ખેડૂતોને નુકસાન થયું છે. તો એમને રજૂઆતમાં એવું જણાવ્યું કે પ્રોપર સર્વે થાય અને ખેડૂતોને ક્યાંય નુકસાન ન જાય અને ખેડૂતોને એને પૂરેપૂરું વળતર મળે એવી એમણે કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરી છે સરકાર. સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક નાનકડો બ્રેક.
મને મારા બાળકના પોષણની ચિંતા છે, એટલે જ મારો ભરોસો છે બાળ શક્તિ ઉપર. 6 માસથી 3 વર્ષના બાળકો માટે આંગણવાડીથી ટેક હોમ રાશન, બાળ શક્તિથી બાળકો માટે યોગ્ય પ્રમાણમાં પ્રોટીન, કેલરી અને પોષણયુક્ત ખોરાક મળી રહે છે, જેનાથી બાળકો બને છે તંદુરસ્ત. પોષણની રાખે દરકાર ગુજરાત સરકાર. સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. ભાદરવી પૂનમ અંબાજીના મહામેળાના આજે ત્રીજા દિવસે અંબાજીના માર્ગો પર આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો છે. ત્યારે રાજકોટના ધારેશ્વરથી 23 વર્ષથી આવતા સંઘમાં મહિલાઓએ માતાજીની ગરબી લઈને જોડાયા છે. તેમજ મહિલાઓ પદયાત્રા દરમિયાન માથે ઓઢીને માતાજીનું સન્માન જાળવે છે. 150 જેટલા પદયાત્રીઓનો આ સંઘ 14ના દિવસે અંબાજી પહોંચશે. અમે તમામ પ્રકારના સમાજને આવરી લઈ અને રોજે રોજ એ પ્રમાણેનો અલગ અલગ પોશાક પહેરીને જ ચાલીએ છીએ કે તમામ પ્રકારના સમાજ છે એ આવી જાય એમાં. અમારે 12 દિવસ થાય છે અંબાજી પહોંચતા અને 13મા દિવસે અમે ધજા ચડાવી છીએ 14ને દિવસે. 125 જણાનો અમારો સંઘ છે. એમાં બહેનો, ભાઈઓ અને નાની દીકરીઓ, નાના છોકરાઓ બધાનો સમાવેશ છે અને 60-70 વર્ષના ઉંમરલાયક માણસો પણ અમારા ભેગા છે. ભારતની સંસ્કૃતિને જાળવવા માટે અને જાળવી રાખવાનો આગળ સંદેશ મોકલવા માટે આ રીતનો પોશાક પહેરે છે અને બધાને જ્યારથી નીકળે ત્યારથી તો છેક જ્યાં આપણે સ્થાયી થવાના હોય ત્યાં સુધી બધાને માથે ઓઢેલું જોઈએ અને એક મર્યાદામાં અમારા દરેક સભ્યો ચાલે છે અને મા અંબાને ખુશ કરવા માટે અમે આવા પોશાક પહેરીએ છીએ. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે અંબાજીથી ગબ્બર સુધીની એસટી સેવાનું ભાડું 20 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા કરવામાં આવ્યું છે. દૂરદર્શન દ્વારા જિલ્લા કલેક્ટર તથા વહીવટદારને રજૂઆત કરવામાં આવતા ભાડું ઘટતા લોકોએ દૂરદર્શનનો આભાર માન્યો હતો. હાલમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓએ અહીં આવી રહ્યા છે. ત્યારે અંબાજીથી ગબ્બર સુધીનું બસ ભાડું 20 રૂપિયા કરી દેવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગબ્બર પર જવા માટે એસટી વિભાગ દ્વારા બસો મૂકવામાં આવી છે. ત્યારે મેળાના પરિપત્ર પ્રમાણે સવા ગણું વસૂલાતમાં આવતું હતું. આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે આ સાથે રજૂઆત પણ કરવામાં આવી હતી. હાલમાં સ્ટેજ મુજબ ભાડું એટલે કે લોકલનું 9 રૂપિયા, એક્સપ્રેસનું 16 રૂપિયા અને ગુર્જરનગરનું 20 રૂપિયા એક સ્ટેજનું ભાડું વસૂલવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે કોઈ મેળાવડા જેવી પરિસ્થિતિ હોય તેવા સમયગાળા દરમિયાન સ્પેશિયલ ભાડાની જોગવાઈ છે, એટલે કે સવાયું ભાડું વસૂલવામાં આવતું હોય છે. ગઈકાલે અંબાજીથી ગબ્બર વચ્ચે જે સંચાલન કરવામાં આવે છે તે સંચાલનમાં લેવાતું ભાડું 20 રૂપિયા હોય. દૂરદર્શન દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ઉચ્ચ કક્ષાએ એ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તે બાબતે નિર્ણય લઈ અને જે 20 રૂપિયા ભાડું હતું તેને ઘટાડી 15 રૂપિયા કરવાનો નિર્ણય લીધેલ છે, જેથી કરી યાત્રિકો અને મુસાફરોનો લાભ મળી શકે. અંબાજીથી ગબ્બર જવા માટેનો જે ટિકિટનો દર છે એસટી વિભાગે વધારે રાખવામાં આવ્યો હતો અને જે વધુ ચાર્જ હોવાથી દૂરદર્શનની જે રજૂઆતના પગલે છે હાલ તબક્કે કહી શકાય છે કે એસટી બસના દરમાં છે ગબ્બરમાં ભાવમાં ખૂબ ઓછું કરવામાં આવ્યું છે. આપણે બતાવીશ કે એસટી બસો જે છે એસટી બસો મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ એના અંદર સવારી કરી રહ્યા છે અને સવારીના પગલે કહી શકાય છે કે જે બસમાં છે માત્ર 15 રૂપિયાનો ચાર્જ કરી દેવાતા યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અને જે છે દૂરદર્શનની જે રજૂઆત કરવામાં આવી હતી તેના પગલે જે છે હાલ તબક્કે જે છે એનો માત્ર 15 રૂપિયા ચાર્જ કરી દેવાતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે એસટી બસનો લાભ લઈ ગબ્બર દર્શનાર્થે પહોંચી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 13 સપ્ટેમ્બરથી વિવિધ ભાગમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં બની રહેલી સિસ્ટમને કારણે તેમજ દક્ષિણ ચીનમાં બની રહેલા ચક્રવાતની અસરને કારણે સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. ઉપરાંત 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હસ્તી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે. તો નવરાત્રિમાં પણ છૂટો છવાયો વરસાદ થશે. ચોમાસાની વિદાય હવે ધીરે ધીરે સપ્ટેમ્બરના અંતમાં થવાની શક્યતા ગણી શકાય. હમણાં વરસાદ અંગે જોઈએ તો તારીખ 13થી 17માં કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18થી 21માં રાત્રિના ભાગો ફરી પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, પાટણના ભાગો,
વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં જોઈએ તો પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી જિલ્લાના જળાશયોમાં પાણીની સારી આવક થતાં સિંચાઈને સીધો ફાયદો થશે. જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો 90% કરતાં વધ્યો છે. જિલ્લાના મુખ્ય જળાશય એવા વાત્રકમાં હાલનો જથ્થો 136.05ની સપાટીએ તેમજ માઝમ 156.89 અને મેશ્વો 213.17 મીટરની સપાટી પર પહોંચી ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં વરસેલા વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. તમામ જળાશયો મોટાભાગના જે છે એ 90% કરતાં વધારે જથ્થો પાણીનો સંગ્રહ થયો છે. હાલ આપણે છીએ માજુમ જળાશયમાં પાણીની 330 ક્યુસેક આવક છે. રૂલ લેવલ જાળવવા માટે 330 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. સાથે જ વાત્રક જળાશયમાં હાલ 2114 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે રૂલ લેવલ જાળવવા 2114 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો મેશ્વો જળાશયમાં પણ પાણીની 150 ક્યુસેક આવક નોંધાઈ રહી છે. હાલ અરવલ્લી જિલ્લામાં મોટાભાગના જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીનો પૂરતો સંગ્રહ થયો છે. અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી. જામનગરના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં આજે કેન્દ્રીય ટીમના સદસ્યોએ રૂબરૂ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. તેમજ કલેક્ટર BK પંડ્યા સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમીક્ષા બાદ આ ટીમ કેન્દ્ર સરકારને અહેવાલ સુપરત કરશે. ભારત સરકાર દ્વારા ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના સર્વે માટે 7 સદસ્યોની ટીમ બનાવવામાં આવી છે, જે રાજ્યના પૂર અને અતિભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી રહી છે. सरकार ने ये बताया कि यहाँ पे गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर एक 7 सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग जिलों का दौरा करने के लिए भेजा है. तो हमने बड़ौदा, खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं. जामनगर, द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भुज, कच्छ वगैरह एरिया में भी गई हुई है, वो भी आज शाम को इधर आएंगे. तो हम राज्य के स्तर पे भी बैठक की है, जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं. उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तुस्थिति क्या है और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को दें. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ તેમજ ધરમપુર ખાતે ઐતિહાસિક અને પૌરાણિક એવા લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન કર્યા હતા. તેમજ છેલ્લા 50 વર્ષથી ગણેશ સ્થાપના કરતા ગાર્ડન રોડના યુવા ગણેશ મંડળની પણ ખાસ મુલાકાત કરી હતી અને ગણેશજીના દર્શન કર્યા હતા. તેમની સાથે સાંસદ ધવલ પટેલ તેમજ ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષ નેતૃત્વ જોડે અનેક મંડળના આગેવાનોને, મારી માતાઓને, વડીલોને ગણપતિજીની સ્થાપના જોડે જોડે સામાજિક સંકલ્પ દર વર્ષે કઈ રીતે લેવાય અને એ સામાજિક સંકલ્પ પર કામ કઈ રીતે કરી શકાય તે માટે સૌ લોકોને અપીલ કરી. સૌ માતાઓએ ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે આશીર્વાદ આપ્યા અને સાથે સાથે સૌ માતાઓએ અને વડીલોએ સંકલ્પ લીધો છે કે પોતપોતાના ફળિયામાં, પોતપોતાના વિસ્તારમાં આ દૂષણની સામે લડવા માટે હંમેશા સહયોગી રહેશે. ગુજરાત સરકારની દાનવોની સામેની લડાઈમાં માનવોની જીત જરૂરથી થશે.
જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલ્ગન સોસાયટીમાં ગઈકાલે રાત્રે ગણપતિ મહોત્સવ દરમિયાન 1100 લોકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો, જેમાંથી 100 બાળકોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી. તેમને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ફૂડ પોઈઝનનો ભોગ બનેલા બાળકોને આજે રજા પણ આપી દેવામાં આવી છે. આજે મનપાની ફૂડ શાખા દ્વારા ગણેશ પંડાલમાં લોકોને આપવામાં આવેલ પ્રસાદના વઘારેલા ભાત, છાશ, પાણી સહિતના નમૂના લઈ અને તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાપા ખાતેથી અંદાજે 50 જેટલા બાળકો જેમને કોઈ ખોરાક ખાધા પછી ઝાડા ઉલટીની અસર જણાઈ હતી, એને કારણે અત્રેના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ ખાતે લાવવામાં આવેલા હતા. આખી રાત અમારી ઇમરજન્સી વિભાગની ટીમે એના પર કાર્યરત હતી અને તપાસ અને સઘન સારવાર બાદ એમાંથી 48 જેટલા બાળકોને અમે ભયમુક્ત જાહેર કરતા એમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે સારવાર પછી. પરંતુ 2 બાળકો જેમની તબિયત વધારે નાજુક હતી એમને હજુ પણ વિભાગની અંદર દાખલ રાખી અને સારવાર ચાલુ છે. 1100 થી વધુ માણસોને ગણેશની પૂજા અર્ચના બાદ પ્રસાદ રૂપે વઘારેલા ભાત અને છાશનું વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું, જે રાત્રિના 10:30 સુધી ચાલેલ. 10:30 થી જમ્યા બાદ રાત્રે 12:30 પછી લોકોને ઉલટી થવાની ફરિયાદો મળતા આશરે 70 થી 80 જણાને જીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. અને અમે સવારે આવ્યા ત્યારે સેમ્પલ અવેલેબલ નહોતા. અત્યારે અમને એ ભાત અને છાશના સેમ્પલ મળી ગયેલ છે, જે અમે ફોરેન્સિક ટેસ્ટ માટે કલેક્ટ કરી લીધેલ છે અને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે. આણંદના વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દિવ્યાંગજનો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો 1 દિવસીય વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સોજિત્રા ધારાસભ્ય વિપુલ પટેલ, વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગજનોને કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિઓમાં સ્વ બચાવ કરવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિઝાસ્ટરના જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સામાન્ય નાગરિકની સાથે સાથે વિકલાંગોને પણ કઈ રીતે મદદ પૂરી કરી શકાય એના માટે આજે એક કાર્યક્રમ રાખ્યો છે. તે બદલ હું એસપી યુનિવર્સિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમ નીચે સ્તર સુધી લઈને આવ્યા છે અને વિકલાંગોને કઈ રીતે ડિઝાસ્ટરમાં મદદ કરી શકાય અને સામાન્ય નાગરિક પણ કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ જે ગુજરાત સરકારનું છે, એમના કોલોબરેશનથી આજે એસપી યુનિવર્સિટી આણંદની અંદર એક ડિસેબિલિટી પર્સન્સ જે હોય એમને ડિઝાસ્ટરના ટાઈમમાં કઈ રીતે હેન્ડલ કરવા એ વિશેનું આજે 1 દિવસનું સેમિનાર છે. અને એની અંદર જીઆઈડીએમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમણે આ એક સેન્સિટિવ ટોપિક ઉપર આખા ગુજરાતમાં આ રીતે ટ્રેનિંગો ચલાવે છે અને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છે એ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એમને સહયોગ કરે છે. ગઈકાલની તેજીને બ્રેક વાગતા સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતમાં નેગેટિવ ટ્રેડિંગ જોવા મળ્યું હતું અને ત્યારબાદ શેરબજારમાં સુધારો થતાં સેન્સેક્સ ગ્રીન ઝોનમાં, જ્યારે નિફ્ટી ફ્લેટ કારોબાર કરી રહ્યા હતા. શેરબજારમાં તેજીના માહોલ બાદ આજે થોડી નરમાઈ જોવા મળી હતી. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 71.77 અંકના ઘટાડા સાથે 82,890ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 32.40 અંકના ઘટાડા સાથે 25,356ના સ્તરે બંધ રહ્યો હતો. આજે માર્કેટમાં એફએમસીજી, પાવર અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં નરમાઈ જોવા મળી હતી, જ્યારે આઈટી, મેટલ, પીએસયુ, રિયાલિટી, મીડિયા સેક્ટર સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી. સોના ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવાયો હતો. તો અત્યારે સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.